ભારે વરસાદના પગલે ધોવાયા રસ્તા, વાહન વ્યવહાર ખોરવાઈ ગયો। જૂનાગઢ જિલ્લામાં મેઘરાજાએ તબાહી મચાવી છે। સતત પડેલા ભારે વરસાદના કારણે માંગરોળ અને કેશોદ સહિતના વિસ્તારોમાં જનજીવન સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે। દ્વારકા સોમનાથ હાઈવે પર ગંભીર અસર જોવા મળી છે। માંગરોળ તાલુકાના હુસેનાબાદ પાસે રસ્તો ધોવાઈ જતા હાઈવે સંપૂર્ણ રીતે બંધ કરવામાં આવ્યો। નોળી નદી પરનો બ્રિજ પણ ધોવાઈ જતા વાહન વ્યવહાર ઠપ થઈ ગયો। અનેક વાહન ચાલકો રસ્તામાં અટવાઈ ગયા, જ્યારે તંત્ર દ્વારા તાત્કાલિક ડાયવર્ઝન કામગીરી શરૂ કરવામાં આવી। તંત્રની મોટી ટીમ અને મશીનરી રસ્તાનું સમારકામ કરવામાં લાગી ગઈ છે। વહેલી તકે કામ પૂર્ણ કરાય તેવી આશા છે। બીજી તરફ કેશોદ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ। ભારે વરસાદના કારણે રસ્તાઓ નદીમાં ફેરવાઈ ગયા, ખેતરો તળાવ જેવા બની ગયા। જોનપુરથી મુડિયાસા અને બામણાસા જતો માર્ગ બંધ થઈ ગયો, જ્યારે જોનપુર નજીક પુલ પર પણ પાણી ફરી વળ્યા। સાબલી અને મધુવંતી ડેમમાંથી છોડાયેલા પાણીના કારણે પણ નીચાણવાળા વિસ્તારોમાં ભારે પાણી ભરાઈ ગયું। પાણી ભરાતા સ્થાનિક લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા। સ્થાનિકનો આરોપ છે કે દર વર્ષે ચોમાસામાં આવી જ સ્થિતિ સર્જાય છે। તંત્ર કાયમી ઉકેલ માટે પાંગળું સાબિત થયું છે। માંગરોળના હુસેનાબાદ ગામમાં નારિયેળીના બગીચાઓમાં પણ પાણી ભરાઈ ગયા। નોળી નદીમાં આવેલા પૂરના કારણે ખેતરો અને બગીચાઓમાં પાણી ઘૂસી જતા ભારે નુકસાન થયું હોવાનો દાવો છે। અનેક જગ્યાએ દિવાલો ધરાશાયી થઈ, જેના પગલે પાણી ખેતરોમાં ઘૂસી ગયું। ખેડૂતો દ્વારા સરકાર પાસે તાત્કાલિક સહાય અને નુકસાનીના સર્વેની માંગ કરવામાં આવી રહી છે। જૂનાગઢના માંગરોળમાં જળબંબાકાર, સોસાયટીમાં ચાલી બોટ, લોકોએ બીજા માળે લીધો આશરો। જૂનાગઢ જિલ્લાના માંગરોળ શહેરમાં સતત વરસી રહેલા ભારે વરસાદને કારણે જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે। બંદરની અનેક સોસાયટીમાં રસ્તાઓ પર એટલું પાણી ભરાયું કે જાણે નદી ભરાઈ હોય। જનજીવન ખોરવાતા સ્થાનિકોએ અવરજવર માટે સ્થાનિકોને બોટનો સહારો લેવો પડી રહ્યો છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે સોસાયટીમાં કમર સુધી પાણી ભરાયું છે। લોકોના ઘરમાં પાણી ભરાયું છે। જે લોકોની બે માળના મકાન છે તેઓ ઉપરના માળે શિફ્ટ થઈ ગયા છે અને પાણી ઓસરવાની રાહ જોઈ રહ્યા છે। માંગરોળ બંદર વિસ્તારની સાગર સોસાયટીમાં વરસાદી પાણી ઘરોમાં ઘૂસી જતા રહેવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો। પરિસ્થિતિ ગંભીર બનતા સ્થાનિક લોકો અને તંત્ર દ્વારા બોટની મદદથી રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી। ઘરોમાં ફસાયેલા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા માર્ગો જળમગ્ન બન્યા છે, જેના કારણે જનજીવન પર વ્યાપક અસર જોવા મળી રહી છે। માંગરોળમાં મેઘરાજાના અનરાધાર વરસાદ બાદ અનેક નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર બની ગયા છે। જૂનાગઢમાં પણ મેઘરાજાની ધોધમાર સવારી, પૂરમાં ફસાયેલા લોકોનું કરાયું રેસ્ક્યુ। માંગરોળ પંથકમાં સતત વરસાદને કારણે ઠેર ઠેર પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે। અનેક રસ્તાઓ પર પાણી ફરી વળતા માર્ગો ધોવાઈ ગયા છે અને વાહન વ્યવહાર ખોરવાયો છે। સમઢિયાળા ગામ નજીક રસ્તા પર પાણીનો પ્રવાહ એટલો તેજ હતો કે બે લોકો તેમાં ફસાઈ ગયા હતા। ઘટનાની જાણ થતા સ્થાનિકો અને બચાવ ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી। ભારે જહેમત બાદ બંને લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા। સતત વરસાદને પગલે તંત્ર દ્વારા લોકોને નદી નાળા અને પાણી ભરાયેલા રસ્તાઓથી દૂર રહેવા અપીલ કરવામાં આવી રહી છે। આ તરફ વલ્લી વિસ્તાર, બાસર રોડ, હુસેનાબાદ, માંગરોળ રોડ તેમજ કામનાથ રોડ, ખુશ્બુ ચોકડી આસપાસ પણ પાણી ભરાઈ જતા જનજીવન પ્રભાવિત થયું। જૂનાગઢ પંથકમાં સતત વરસાદને કારણે નદીઓમાં પાણીની આવક વધી છે। ઉપરવાસમાં ભારે વરસાદ બાદ ઓઝત, વિયર, વંથલી ડેમના 12 દરવાજા ખોલવામાં આવ્યા છે। અંદાજે 2700 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે, જેને ધ્યાનમાં રાખીને કણજા, ટીનમસ, વંથલી, ટીકર, આખા અને પીપલાણા સહિતના નીચાણવાળા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। ડેમનું પાણી ઘેડ વિસ્તાર તરફ વળી રહ્યું છે। ગીર સોમનાથના વેરાવળનું ડારી પાણી પાણી, કેશોદના રસ્તા પણ બન્યા નદી। ગીર સોમનાથમાં પણ મેઘરાજાએ ધોધમાર બેટિંગ કરી છે। વેરાવળના ડારી ગામમાં 20 ઇંચથી વધુ વરસાદ નોંધાતા સમગ્ર ગામ પાણીમાં ગરકાવ થઈ ગયું છે। ગામની શેરીઓમાં ઘૂંટણસમા પાણી વહેતા જોવા મળી રહ્યા છે, જેના કારણે સ્થાનિકોના જનજીવન પર ભારે અસર પડી છે। જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકામાં પણ ભારે વરસાદે તારાજી સર્જી છે। અનેક રસ્તાઓ નદીમાં ફેરવાઈ ગયા છે તો ખેતરો તળાવ સમાન બની ગયા છે। જોનપુરથી મુડિયાસા અને બામણાસા જતો માર્ગ બંધ થઈ ગયો છે। જોનપુર નજીક પુલ પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર અટકી ગયો છે। સાબલી અને મધુવંતી ડેમનું પાણી પણ રસ્તા ઉપર ફરી વળ્યું છે। ઘૂંટણસમાં પાણી ભરાતા સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। સ્થાનિકોનું કહેવું છે કે દર વર્ષે ચોમાસામાં આવી જ સ્થિતિ સર્જાય છે અને પુલ ઊંચો કરવાની માંગ છતાં હજી સુધી યોગ્ય કાર્યવાહી થઈ નથી। સૌરાષ્ટ્રમાં સતત વરસી રહેલા વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। તંત્રએ લોકોને સાવચેતી રાખવા અને પાણી ભરાયેલા વિસ્તારોમાં અવરજવર ટાળવા અપીલ કરી છે।
ગીર સોમનાથ અને જૂનાગઢમાં ખેતરો જળમગ્ન, આકાશી દ્રશ્યો આવ્યા સામે. સૌરાષ્ટ્રમાં મેઘરાજાનું જળ તાંડવ યથાવત છે. ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લામાં ધોધમાર વરસાદે જનજીવનને ગંભીર રીતે પ્રભાવિત કર્યું છે. ગીર સોમનાથના સૂત્રાપાડા પંથકમાં છેલ્લા 24 કલાકમાં 21 ઇંચ જેટલો ભારે વરસાદ નોંધાતા સમગ્ર વિસ્તાર જળમગ્ન બની ગયો છે. સિઝનના પ્રથમ જ વરસાદે ઝાલા, વડોદરા, વાવડી, બાવાની વાવ અને સૂત્રાપાડા શહેર સહિતના વિસ્તારોમાં પાણી જ પાણીનું દ્રશ્ય સર્જાયું છે. હજારો એકર ખેતીની જમીન પર જાણે દરિયો ફરી વળ્યો હોય તેવા આકાશી દ્રશ્યો સામે આવ્યા છે. આફતના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે. દ્રશ્યોમાં જ્યાં નજર પહોંચી રહી છે ત્યાં પાણી જ પાણી દેખાઈ રહ્યું છે. બીજી તરફ જૂનાગઢ જિલ્લામાં પણ સતત વરસાદના કારણે અનેક ગામોનો સંપર્ક તૂટી ગયો છે. જિલ્લામાં કુલ 22 ગામો સંપર્ક વિહોણા બન્યા છે. માંગરોળના 9, માણાવદરના 3 અને કેશોદના 10 ગામોમાં અવરજવર સંપૂર્ણપણે બંધ થઈ ગઈ છે. અનેક રસ્તાઓ પર પાણી ફરી વળતા લોકોની અવરજવર અને દૈનિક જીવન પર ભારે અસર પડી છે. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને જિલ્લા કલેક્ટરે માંગરોળ, માળિયા અને કેશોદના અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી અને વરસાદી સ્થિતિની સમીક્ષા કરી હતી. માર્ગ અને મકાન વિભાગના 16 તેમજ પંચાયત હસ્તકના 27 રસ્તાઓ હાલ બંધ છે, જેના કારણે વાહન વ્યવહાર ખોરવાઈ ગયો છે. સંભવિત ઇમરજન્સીને પહોંચી વળવા માટે એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમોને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે, જ્યારે તંત્ર સતત સ્થિતિ પર નજર રાખી રહ્યું છે. હાલ વરસાદી તાંડવ વચ્ચે લોકોમાં ચિંતા વધી છે અને સૌની નજર હવે આગામી વરસાદ અને તંત્રની કામગીરી પર છે. જૂનાગઢના માંગરોળમાં 2 દિવસમાં 24 ઇંચ તો ગીર સોમનાથના સૂત્રાપાડામાં 2 દિવસમાં 22 ઇંચ વરસાદ. જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં આબ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઈ. સતત વરસતા ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી પરિસ્થિતિ ઊભી થઈ. જૂનાગઢના માંગરોળ વિસ્તારમાં છેલ્લા 2 દિવસમાં જ 24 ઇંચથી વધુ વરસાદ નોંધાયો. માળિયાહાટીનાનો ભાખરવડ ડેમ પણ ઓવરફ્લો થઈ ગયો. મેઘલ નદી પર આવેલો આ ડેમ પ્રથમ જ વરસાદમાં છલકાતા નીચાણવાળા વિસ્તારો અને નદી કાંઠાના ગામો માટે એલર્ટ જાહેર કરવામાં આવ્યું. ભાખરવડ, વડાળા, માળિયાહાટીના જાંટી, ઘુમટી, આબેચા, નાની ધનેજ, ઝડકા, સમઢિયાળા અને ગડુ સહિતના ગામો પર તંત્રની નજર. બીજી તરફ ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડામાં પણ ભારે વરસાદે જનજીવન અસ્તવ્યસ્ત કરી દીધું. છેલ્લા 2 દિવસમાં 22 ઇંચથી વધુ વરસાદ નોંધાતા અનેક ગામોમાં પાણી ભરાઈ ગયા. ઝાલા, વડોદરા ગામના દ્રશ્યો ચોંકાવનારા સામે આવ્યા છે, જ્યાં બાળકોને શાળાએ જવા માટે દોરડા પકડીને પસાર થવું પડી રહ્યું છે. અગાઉ પણ મામલતદાર અને ટીમ દ્વારા જેસીબી મશીન સાથે પાણી નિકાલની કામગીરી હાથ ધરાઈ હતી, પરંતુ હજુ પણ કેટલાક વિસ્તારોમાં પાણી ઓસર્યા નથી. વેરાવળ નગરપાલિકાના મુખ્ય ગેટ સામે જ ભરાયું પાણી, તંત્રની આબરૂના ધજાગરા ઉડ્યા. આ માત્ર પાણી જ નથી, આ પાલિકાની આબરૂના ધજાગરા છે. આ માત્ર વરસાદી પાણી નથી, આ વેરાવળ નગરપાલિકાના દાવાઓની હકીકત છે અને આ જ તંત્રની કામગીરી પર પ્રશ્નાર્થ છે. વરસાદને કલાકો વીતી ગયા હોવા છતાં પાલિકાના મુખ્ય ગેટ સામે જ ઘૂંટણસમાં પાણી ભરાયેલા રહ્યા. જ્યાંથી સમગ્ર શહેરનું સંચાલન થવું જોઈએ ત્યાં જ પાણીનો યોગ્ય નિકાલ ન થઈ શકતા લોકોમાં રોષ ફેલાયો છે. પાલિકાના ગેટ નજીક